પ્રકરણ 24 સરળ. એન્ટવ ચેખોવ. જન્મ 27/1/1860, અવસાન 15/7/1904. એન્ટવ પાવલોવિયા ચેખોવ રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર હતા. તેમનો વ્યવસાય ડૉક્ટર એટલે કે તબીબનો હતો. મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી તબીબી ઉપાધિ પ્રાપ્ત કરી હતી. માત્ર રશિયામાં જ નહીં પણ વિશ્વમાં તેમની વાર્તાઓ વાચકો અને વિવેચકો દ્વારા પુરસ્કૃત થઈ છે. રશિયાના આ આધુનિક વાર્તાકારને પુશ્કિન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ધ શીગલ, ધ એરી ઓરિયાર્ડ એમના વિશ્વવિખ્યાત નાટકો છે. જેને આપણે હૃદય કે અંતરાત્મા કહીએ છીએ એને પોતાનો સ્વભાવ છે. મનુષ્યને જેમ જેમ જગતનો અનુભવ થાય છે તેમ તેમ ધન, સત્તા, કીર્તિ, વાસના, અહંકાર એને વળગતા જાય છે ને હૃદય એનો સ્વભાવ ગુમાવે છે. ઉત્તમ સત્યો એવું ઔષધ છે જેનાથી હૃદય કે અંતરાત્માનું આપણું સ્વાભાવિક તેજ આપણને પાછું મળે છે. એન્ટવ ચેખોવની આ જાણીતી વાર્તા છે. 20 લાખનું ઇનામ જેને મળવાનું છે એવો યુવાન વકીલ 15 વર્ષ જેલમાં રહ્યા પછી પુસ્તકો, ગ્રંથોના સેવનથી અલૌકિક ભાવ જગતનો સ્વામી બને છે ને લૌકિક ધન લાલસાને ઠોકર મારે છે. લેખકે અહીં કળાની સાથે જીવન મૂલ્યને પ્રગટ કર્યું છે. મૂળ વાર્તા ધ બેટ નો શરત નામે અનુવાદ ડૉક્ટર રમેશ આ ઓઝાએ કર્યો છે. પાનખર ઋતુની એ એક અતિશય ઠંડી રાત હતી. વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલા આવી જ એક ઠંડી રાત હતી જ્યારે એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા. તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાતની મજાની વાતો કરી હતી. કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી હતી. મોટાભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી. એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની પુરાણી અને અનૈતિક સજા છે. એક મહેમાને તો કહ્યું, મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી સજા કહેવાય. કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. હું તમારી સાથે સંમત નથી થતો, યજમાન બેકરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતાં દેહાત દંડની સજા વધારે સારી છે. જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. દેહાત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. આ મિજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે 25 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. ઉપસ્થિત બધા જ મહેમાનોમાં એ સૌથી નાની ઉંમરનો હતો. એ એટલે કે યુવાન વકીલનો અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે એણે કહ્યું, બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ મારે જો દેહાત દંડ અને જન્મટીપ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપ વધુ પસંદ કરું. બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું છે. એ વખતે મોટાભાગના હાજર રહેનારાઓ પૈકી બેંક માલિક સૌથી વધુ યુવાન અને વળી વધુ પૈસાદાર હતો. વકીલની વાત સાંભળી એ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, એ સાચું નથી. તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો હું 20 લાખ એટલે કે 2 મિલિયનની શરત મારવા તૈયાર છું. એકાંતમાં જેલવાસ કરતાં ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક છે. તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો? યુવાન એટલે કે વકીલ બોલ્યો. મને શરત મંજૂર છે. હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવીશ. 15 વર્ષ? બેંક માલિક બોલ્યો. ખરે સજ્જન, હું 20 લાખ એટલે કે 2 મિલિયનનું જોખમ ઉઠાવવા તૈયાર છું. કબૂલ, તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું, વકીલે કહ્યું. એ સાંભળીને બેંક માલિકે કહ્યું, અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે તે પહેલાં 2 વાર વિચાર કરી લે. મારે મન તો 20 લાખની કાંઈ વિસાત નથી, પણ તારે માટે તો જિંદગીના 15 ઉત્તમોત્તમ વર્ષ ગુમાવવાના થશે. તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય.
એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃત સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગે છે. પણ યુવાન વકીલ મક્કમ રહ્યો અને અતિશય મૂર્ખાઈ ભરેલી એટલે કે અવાસ્તવિક અને અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયો. સજાની શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું કે બેંક માલિકના ભાગમાં આવેલા એક સુંદર રહેઠાણમાં આ યુવાને એટલે કે વકીલ કડક ચોકી પહેરા હેઠળ સજા ભોગવવી. વળી એ શરત નક્કી થઈ કે 15 વર્ષ સુધી વકીલે એ આવાસની બહાર ક્યાંય નીકળવું નહીં, કોઈ માણસને મળવું નહીં, કોઈ માણસનો અવાજ સુદ્ધા એને કાને પડવો જોઈએ નહીં, કોઈ જાતના છાપા કે પત્રો એને અપાશે નહીં. તેમ છતાં એ એટલે કે વકીલ સંગીતના વાદ્યો તથા કેટલાક પુસ્તકો રાખી શકશે, પત્રો લખી શકશે અને પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે એવું નક્કી કરવામાં આવ્યું. આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરવાનો હતો. 1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવામાં આવ્યો અને એ સજાનો અંત 1885ના નવેમ્બરની 14મી તારીખે બરાબર 12 વાગ્યે આવવાનો હતો. એટલે કે જે શરતો મૂકવામાં આવી હતી તેમાંની એક પણ શરતનો ભંગ થાય કે વકીલ કેદી એની જેલમાંથી 2 મિનિટ જેટલો પણ વહેલો બહાર નીકળી આવે તો બેંક માલિક એને 20 લાખ એટલે કે 1 પાઈ પણ ચૂકવવા બંધાયેલો ન હતો. જેલવાસના પ્રથમ વર્ષ દરમિયાન વકીલ કેદીને એકલતા ઘણી સાલી. ધીમે ધીમે એ વાંચન તરફ વળ્યો. એણે અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા, સંગીતની મોજ માણી અને કલાકો સુધી લખ્યા કર્યું. એ રીતે 5 વર્ષ વીતી ગયા. 6ઠ્ઠા વર્ષે કેદીએ જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કર્યો, તત્વજ્ઞાન તથા ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. એ પછીના 4 વર્ષ દરમિયાન એણે અંદાજે 600 જેટલા મોટા મોટા પુસ્તકો વાંચી કાઢ્યા. 10મા વર્ષ પછી તો ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલનું જ અધ્યયન તેણે કરવા માંડ્યું. એણે બાઇબલ વારંવાર વાંચ્યું. બાઇબલના વાંચન પછી એણે ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો હાથમાં લીધા. જેલવાસના છેલ્લા 2 વર્ષ દરમિયાન એણે જુદા જુદા વિષયો પરના ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા. એણે જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચ્યા. તદુપરાંત પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ઔષધશાસ્ત્રના ગ્રંથો પણ વાંચ્યા. કોઈને કદી સાંભળવામાં ભાગ્યે જ આવ્યો હશે એવો એ બનાવ હતો. પેલા વૃદ્ધ બેંક માલિકને આ સઘળી બાબત યાદ આવી અને એણે વિચાર્યું કે આવતીકાલે 12 વાગ્યે મુક્ત થઈ જશે. અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ આપવા પડશે. હું જો એને એ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. 15 વર્ષ પહેલાં અહીં મળેલા બધા માણસો કરતાં હું વધુ પૈસાદાર હતો, પણ હવે બાજી પલટાઈ ગઈ છે. હું પહેલાં જેવો પૈસાદાર રહ્યો નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. એ એટલે કે વકીલ કેદી કેમ મરી ન ગયો? હવે એની ઉંમર 40ની થઈ છે. મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પણ એ લઈ જશે, પરણશે અને મજા કરશે, જ્યારે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષ્યાથી જોતા રહેવું પડશે. ના ના, આ તો ભારે થઈ ગઈ. એનું મોત જ હવે માત્ર ઉપાય રહ્યો હતો. રાત્રિના 3 વાગ્યા હતા. એ અતિશય ઠંડી રાત્રિ હતી. બેંક માલિકે જેલ આવાસની ચાવી લીધી, લાંબો કોટ પહેર્યો અને ઘરની બહાર નીકળ્યો. જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી, પરંતુ કંઈ જવાબ ન મળ્યો. હવામાનથી બચવા ચોકીદારે આશ્રય સ્થાન શોધી લીધું હતું અને હવે ક્યાંય જઈને ઊંઘી ગયો હતો. વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યો, જો મારા ધાર્યા પ્રમાણે કરું તો લોકોને સૌપ્રથમ શંકા ચોકીદાર પર પડશે. તે જેલના બારણા પાસે ગયો. એણે નાનકડી બારીની અંદર ડૂબક્યું કર્યું. કેદીના ઓરડામાં મીણબત્તી સળગતી હતી. કેદી ટેબલ પર બેઠો હતો. કેદીની પીઠ સિવાય કશું દેખાતું ન હતું. ટેબલ પર અને ટેબલની બાજુમાં પાથરેલી શેતરંજી પર ખુલ્લા પુસ્તકો દેખાતા હતા. 5 મિનિટ પસાર થઈ ગઈ. કેદી હજુ હાલતો ચાલતો ન હતો. બેંક માલિકે બારણા પર ટકોરા માર્યા, તેમ છતાં કેદી હલ્યો ચાલ્યો નહીં. ત્યારબાદ બેંક માલિકે બારણાનું તાળું તોડ્યું. તે ઓરડામાં દાખલ થયું અને એણે એ પાતળા અને દુબળા થઈ ગયેલા માણસ એટલે કે વકીલને જોયો. એ નિંદ્રામાં ડૂબેલો હતો. નીચેની બાજુએ વળેલા એના મસ્તકની સામે એક કાગળનો ટુકડો પડ્યો હતો,
જેમાં સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખેલું હતું. બેંક માલિકને વિચાર આવ્યો, અરે બિચારો એ ઊંઘે છે અને કદાચ 20 લાખના સ્વપ્નો માણતો હશે, પણ એના માથે ભમતા મોત વિશે એને કશી ખબર નથી. લાવ જોઉં તો ખરો કે એણે કાગળના ટુકડામાં શું લખ્યું છે. એણે કાગળનો ટુકડો હાથમાં લીધો અને નીચે મુજબ વાંચવા માંડ્યું. આવતીકાલે 12 વાગ્યે મને મારી સ્વતંત્રતા પાછી મળશે અને અન્ય લોકો સાથે હળવા અને મળવાનો અધિકાર મળશે. પરંતુ આ ઓરડો છોડીને બહાર હું સૂર્યપ્રકાશ જોઉં તે પહેલાં મારે તમને કંઈક કહેવું છે. પૂરેપૂરી સમજદારીપૂર્વક હું તમને જણાવવા માંગુ છું કે તમે લોકો જેને જગતની સારી ચીજો ગણો છો એમાંથી એક પણ ચીજ મારે જોઈતી નથી, અર્થાત ત્યજું છું. કારણ કે મૃત્યુ એ બધાનો નાશ કરશે એ વાતની મને બરાબર ખબર છે. 15 વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે. એ ખરું કે એ દરમિયાન મેં નથી માણસને જોયો કે નથી ભૂમિને જોઈ, પણ પુસ્તકો દ્વારા મેં ગીતો ગાયા છે. હરિયાળા જંગલો, ખેતરો, નદીઓ, સરોવરો અને નગરો પણ જોયા છે. વળી મેં ચમત્કારો સર્જ્યા છે, ધર્મનો ઉપદેશ આપ્યો છે અને આખાને આખા સામ્રાજ્યો જીતી લીધા છે, એટલે કે મેળવી લીધા છે. તમારા પુસ્તકોએ મને શાણપણ દીધું છે. તમારામાંના મોટાભાગના માણસો કરતાં હું વધુ શાણો બન્યો છું. તમે બધાએ તમારી સમજ શક્તિ ગુમાવી છે અને અવળો માર્ગ પસંદ કર્યો છે. તમે અસત્યને સત્ય માની લીધું છે. તમે જેના સહારે જીવન ગુજારો છો એ સિદ્ધ કરવાના આશયથી મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી તે 20 લાખની રકમનો હું સ્વીકાર કરવા માંગતો નથી, એટલે કે નકારું છું. એ રકમ મેળવવા માટેના મારા અધિકારથી મારી જાતને મુક્ત કરવા માટે હું નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને એ રીતે શરતનો ભંગ કરીશ. બેંક માલિકે પત્ર વાંચવાનું પૂરું કર્યું ત્યારે એ દિગ્મૂઢ થઈ ગયું. તેણે પત્રના એ પાનાને ટેબલ પર મૂક્યું. પેલા વિચિત્ર માણસને કપાળે ચુંબન કર્યું અને રડતો હોય તેમ બહાર નીકળી ગયું. તેની આખી જિંદગીમાં કદી કોઈ સમયે એને પોતાના પર આટલો બધો ધિક્કાર નહીં ઉપજ્યો હોય. બીજે દિવસે સવારે પહેરેગીર આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે કેદી એટલે કે વકીલ ભાગી છૂટ્યો છે. પેલા વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો.